શ્રી ગુરુદેવ દત્ત. સર્વે સખાઓ મિત્રોને, ભાઈઓ બહેનોને, માતા સમ મારી બહેનોને, દીકરીઓને, સર્વને શ્રી ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બાહે ગુરુ કૃષ્ણમ વંદે જગતગુરુ. સત્સંગ સુધામાં સૌનું સ્વાગત છે. સવારે ઉઠીએ તો પામીએ, સવારે ઉઠીએ તો પામીએ એ નૃત્ય કરતી દિશાઓને. સવારે ઉઠીએ તો પામીએ એ નૃત્ય કરતી દિશાઓને, અને તેમાં સંગીત વહેરતા, એ દિશાઓમાં સંગીત વહેરતા વૃક્ષો, પંખીઓનો કલરવ, આત્માને પરમાત્મા સાથે સંવાદ કરાવતી એક મૌન ભાષા પરમને પામે છે. એ જ શુભ સવાર. નહીં સમજાયું ને? કંઈ નહીં, ફરી વાર બોલું. વહેલા ઉઠીએ તો પામીએ, વહેલા ઉઠીએ તો પામીએ એ નૃત્ય કરતી દિશાઓને, અને તેમાં સંગીત વહેરતા વૃક્ષો અને પક્ષીઓને. દિશાઓને જ્યારે નૃત્ય કરતી એવી એની આભાઓ હોય છે. તો નૃત્ય કરતી એ દિશાઓને, અને તેમાં સંગીત કોણ વહેરે છે? વૃક્ષો, વૃક્ષોના પર્ણોનો જે અવાજ હોય તે, અને પંખીઓનો કલરવ. આત્માને, એ પ્રકૃતિ આત્માને પરમાત્મા સાથે સંવાદ કરાવે છે. એની એક મૌન ભાષા હોય છે જે પરમને પામે છે. ભગવાન પ્રત્યે પ્રેમ હોય ને ભાઈ, તો આ બધું પામી શકાય. આપણે પ્રકૃતિને પ્રેમ કરીએ છીએ, હિલ સ્ટેશનો ફરવા જઈએ છીએ, બરાબર. કુદરતની એમ જ્યાં પણ એમ કુદરતી એ હોય, આભાવ હોય તે આપણે ફરવા જઈએ. આપણે પ્રકૃતિને પ્રેમ કરીએ છીએ, પણ એ પ્રકૃતિમાં રહેલા પરમાત્માને પ્રેમ કરતા નથી. એટલે એની જે દિવ્ય અનુભૂતિ છે તે આપણને થતી નથી. પરમાત્માને પ્રેમ કરો. આપણે શું કરીએ છીએ? કેવલ ફરિયાદ કરીએ છીએ. જ્યારે હું શું કહું છું, એ ફરિયાદ શબ્દને છૂટો કરો તો કે ફરી યાદ કરવાનો છે. ફરી યાદ એટલે ફરી યાદ પરમાત્માને એ જ કરી શકે જેને પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય. આપણે દુઃખમાં હોય તો પણ ફરિયાદ કરીએ છીએ, ને સુખમાં હોય તો પણ ફરિયાદ કરીએ છીએ. હા, જેને બધું જ સુખ હોય તો પણ કંઈ ને કંઈ કમી હોય, એ વાતનું દુઃખ રહે છે. એ નથી સમજતા કે સંપૂર્ણ જગતમાં કોઈ હોતું નથી. નો વન ઇઝ કમ્પ્લીટ હિયર. તો પરમાત્માને પ્રેમ નથી આપણામાં, પરમાત્મા પ્રત્યે પ્રેમ નથી. પરમાત્મા તો આપણને બહુ પ્રેમ કરે છે. એ પ્રકૃતિના થ્રુ આપણને એટલું બધું આપે છે. આજે વૃક્ષો પર ફળ ઉગે છે, ખેતરમાં શાકભાજી ઉગે છે, અનાજ ઉગે છે, એના પ્રેમના કારણે. તમે ઉગાડો છો એટલે નથી ઉગતું. હા, તમારે તો ખાલી પ્રયત્ન કરવાનો રહે. એમાં પરમાત્મા રૂપી, કૃપા રૂપી વરસાદની વરસે તો એ અનાજ ઉગતું નથી, અંકુરિત થતું નથી. બધું પરમાત્માનું જ છે, બધું પરમાત્માનો પ્રેમ જ છે. આપણે તો કેવળ પ્રયત્ન એમાં કરવાનો હોય, યોગ્ય દિશા. તમને બાળક પણ થાય છે તે પણ પરમાત્માની કૃપાથી જ થાય છે. અને ઘણાને આખી જિંદગી વહી જાય, અનેક કોશિશો કરી લે, દવા દારૂ, તો પણ થતા નથી. કેમ? જ્યાં સુધી પરમાત્માની કૃપા નહીં થાય ત્યાં સુધી કંઈ પ્રાપ્ત થતું નથી. જીવનને બદલો. આપણું જીવન કેવલ ફરિયાદોનું છે. સરકાર પ્રત્યે ફરિયાદ છે, આપણા મિત્રો પ્રત્યે ફરિયાદ છે, આપણા સગાવાલા પ્રત્યે ફરિયાદ છે, પતિ છો તે પત્ની પ્રત્યે ફરિયાદ છે, પત્નીને પતિ પ્રત્યે ફરિયાદ છે, બાળકો પ્રત્યે ફરિયાદ છે, પોતાના સાસુ સસરા વડીલો પ્રત્યે ફરિયાદ છે, પોતાના મા બાપ પ્રત્યે ફરિયાદ છે, ભાઈઓ પ્રત્યે ફરિયાદ. બસ આપણને કેવલ ફરિયાદ છે. આપણે એને યાદ નથી કરતા. કોઈ દિવસ ભાઈઓને કહ્યું કે આવો આપણે આજે બેસીને સાથે જમીએ? કોઈ દિવસ તમારા સાસુ સસરાને કહ્યું કે આપણે આજે ખાઓ જમીએ? એમ આ બધું વડીલોને પણ લાગુ પડે છે. તો ફરી યાદ કરવાનું પરમાત્માએ કહ્યું છે. આપણે એને ઊંધું લઈ જઈએ છીએ, આપણે એને ફરિયાદ કરી દીધી છે. હે ને? હા,
એને એપ્લિકેશન કરી દીધી છે, અરજી કરી દીધી છે. હે પરમાત્મા શબ્દનો બહુ અર્થ બહુ ગહન છે. ફરી યાદ કરવું, ફરિયાદ કરવાનું નથી કહ્યું પરમાત્માએ. તું મને યાદ કરતો રહે, ફરી ફરી યાદ કરતો રહે. મને ખબર જ છે કે મારે તને શું આપવાનું છે, ક્યાં તારી દુનિયા અધૂરી છે. પરમાત્માને બધું ખબર જ છે. એટલે હું મારી પાસે આવે છે એ લોકોને કહું છું એમ કે આ બધી ઊંધી પૂંજાઓ પર નહીં જાઓ. હા, નારાયણ બલીને, ફલાણા બલીને, ઢીકણા બલીને, પિતૃદોષ નહીં. પરમાત્માને ખબર જ છે તમને ક્યાં અટકે છે ને તમારું ક્યાં દોષ છે. એની સાત્વિક પૂજા કરો. વિષ્ણુ યાગ કરો, ગણેશ યાગ કરો, ગજાનન યાગ કરો, હા, મહારુદ્ર કરો. હે, ઘણી વસ્તુ છે પરમાત્માને યાદ કરવાની. હા, અગ્નિ શું છે? એ પરમાત્માનું સ્વરૂપ છે. તમે સ્વા કરો છો એટલે સીધું એ અગ્નિના થ્રુ પરમાત્માને જાય છે. હા, તો હવનનું એટલે મહત્વ છે. મંત્ર જાપ શું છે? હા, એ પરમાત્માને સતત યાદ કરવાનું છે. મંત્ર એટલે પરમાત્માને સતત યાદ કરવું. કોઈ પણ મંત્ર છે. આપણે એમ વિચારે મંત્ર જાપ કરવાથી મારું આમ થઈ જાય. આ જ ભ્રમ છે. ગુરુ મંત્ર પણ આપે છે તમને. તે શું આપે છે? પરમાત્માને ફરી ફરી યાદ કરવું એમ. ઓમ શ્રી ગુરુદેવાય નમઃ. હવે આ તમે મંત્ર જપો, ઓમ શ્રી ગુરુદેવાય નમઃ, તો તમે ગુરુને યાદ કરો છો. એ ભાવનાથી તમારે મંત્ર જપવાનો. ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ, ઓમ રામ રામાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. એ રીતના નર દુર્ગાના પાઠ છે કે જે કે પણ તે આપણે શું છે ને યાદ કરીએ છીએ. એને ફરી ફરી યાદ કરીએ છીએ. અને ફરી ફરી યાદ કરવાથી જ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. અને પરમાત્માની કૃપાથી સર્વ સુખ પ્રાપ્ત કરી શકાય છે. સર્વે ભગવાન જ્યારે આપે છે ત્યારે તમને તમારું ધનધાન્ય સમુદ્રી નથી આપતા. હે, તમારી આગળની ગતિનું પણ વિચારીને આપે છે. અને આગળની ગતિનો પણ તમારો માર્ગ એ પ્રશિષ્ટ કરે છે. તમારું બધી રીતે કલ્યાણ થાય એ રીતે પરમાત્મામાં આપે છે. એટલે હું કહું છું કે પરમાત્મા પાસે માંગો તો કેવલ ધનધાન્ય સમુદ્રીમાં માંગો. શું માંગો? હે પરમાત્મા, મને ધનધાન્ય સમુદ્રી, આરોગ્ય, આયુષ્ય અને અપાર ભક્તિ આપજે. સત્કર્મો કરવાની શક્તિ આપજે, પ્રેરણા આપજે, ઉચિત આપજે, બુદ્ધિ આપજે. ગુરુદેવ એનાથી વિશિષ્ટ થઈને શું કહે છે? આત્મા શુદ્ધિ, ઓમ આત્મા શુદ્ધિ, ઓમ બુદ્ધિ શુદ્ધિ, ઓમ ચિત્ત શુદ્ધિ, ઓમ દેહ શુદ્ધિ, ઓમ મન શુદ્ધિ, ઓમ વ્યવહાર શુદ્ધિ, ઓમ જીવ શુદ્ધિ, ઓમ મંત્ર શુદ્ધિ, મારા શુદ્ધિ, ઓમ ચિત્ત શુદ્ધિ, ઓમ બુદ્ધિ શુદ્ધિ, ઓમ આત્મા શુદ્ધિ, ઓમ વ્યવહાર શુદ્ધિ, ઓમ જીવ શુદ્ધિ, ઓમ દેહ શુદ્ધિ. એમ તો શુદ્ધ થવાનું છે. શુદ્ધ થઈને પરમને પામવાનું છે. અને મંત્ર જાપ એ શું છે? ફરી ફરી પરમાત્માને યાદ કરવું, સતત યાદ કરવું. તમારી મમ્મી બૂમ પાડે, એ સંજય, તો યાદ કરવાનું છે. તમારે બૂમ પાડવાનું, હે કૃષ્ણ, હે લાલા, હે રાધે. એ ફરી ફરી યાદ છે. મંત્ર એ કોઈ જાદુરી પરિશ્રમા નથી. શું એ કરશો એટલે આવી જશે. એને ભાવથી પરમાત્માને યાદ કરો. ભલે 5 માળા કરો, ભલે 2 માળા કરો, તો ભાવથી એને ફરી ફરી યાદ કરો છો એ રીતે કરો. સમજાય? પ્રાતઃકાળે સત્સંગમાં પરમાત્માને ફરી ફરી યાદ કરવાના. એ સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. કૃષ્ણમ વંદે જગતકરુ. ઈશ્વર તમારું કલ્યાણ કરે, સુખી રાખે, એમાં તમારી બધી મનોવાંછિત ઈચ્છાઓ પૂરી કરે. પણ એક યાદ રાખજો, ઈચ્છાઓનો કોઈ અંત નથી. અંત આ દેહનો છે. ઈચ્છાઓનો કોઈ અંત નથી. અંત આ દેહનો છે. બની શકે તો પરમાત્માને ફરી ફરી યાદ કરી દેજે. શ્રી ગુરુદેવ દત્ત.